હર હર મહાદેવ. શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત લઈ શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા નાહી ધોઈને સાકરિયા સોમવારની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે જય શંકર ભગવાન બોલવું. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. જેનાથી ભૂખ્યો ન રહી શકાય એવા માંદા અને અશક્ત માણસે આ વ્રત ન કરવું. નિવેદમાં જે સાકર મૂકી હોય તેને 4 સરખા ભાગ કરવા. એક ભાગ મહાદેવજીને ધરાવવો, બીજો ભાગ રમતા બાળકોને આપવો, ત્રીજો ભાગ પોતે પ્રસાદ તરીકે લેવો અને ચોથો ભાગ નદી, કૂવા કે તળાવમાં પધરાવી દેવો. આ વ્રત કરનારને સર્વ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. હવે દર્શક મિત્રો, હું તમને આ વ્રતની વાર્તા કહું છું, જે તમે શાંતિથી સાંભળજો. તંબાવટી નામે એક નગરીમાં સોમેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેના આખા શરીરે કોઢ ફૂટી નીકળેલો. આથી તે કુંવારો રહી ગયો હતો. પરંતુ તેણે 16 સોમવારનું વ્રત કર્યું એટલે ભગવાન શંકરની કૃપાથી તેનું શરીર કંચનવર્ણું બની ગયું. થોડા સમય પછી તેના ઘેર કન્યાના માગા આવવા લાગ્યા. તેમાંથી સારી દેખાવડી કન્યા જોઈને તેણે લગ્ન કરી લીધા. સોમેશ્વર પોતાની પત્ની ગૌરી સાથે સુખેથી રહેવા લાગ્યો. એક વખત ચોમાસામાં ખૂબ વરસાદ તૂટી પડ્યો. આખી તંબાવટ નગરી એમાં તણાઈ ગઈ. બિચારા સોમેશ્વરનું મકાન પણ ભાંગ્યું. સોમેશ્વર અને ગૌરી જીવ બચાવીને ત્યાંથી નીકળી ગયા. એક અઠવાડિયા સુધી સતત વરસાદ વરસતો રહ્યો. લોકો ત્રાસી ગયા, નિરાધાર બની ગયા. જ્યારે વરસાદ બંધ રહ્યો ત્યારે સોમેશ્વર અને તેની પત્નીએ માંડ એક ઝૂંપડું બાંધ્યું. આશરો તો મળ્યો, પણ ખાવાના ફાફા. ત્યાં સોમેશ્વર જેવા ગરીબ બ્રાહ્મણને કોણ મદદ કરે? આખરે સોમેશ્વરે કંટાળીને પરદેશ કમાવા જવાનો વિચાર કર્યો અને તેણે ગૌરીને એનો વિચાર જણાવ્યો. ગૌરીએ તેને આશ્વાસન આપતા કહ્યું કે વાંધો નહીં, તમે તમારે જાઓ, હું તો ખુશીથી જાઓ, તમે મારી ચિંતા કરતા નહીં, હું તો મારું ગુજરાન મહેનત મજૂરી કરીને ચલાવી લઈશ. સાચવીને કામ કરજો, અહીંની કોઈ ફિકર ચિંતા કરતા નહીં. પત્ની તરફથી નિશ્ચિતતાનું આશ્વાસન મળતા સોમેશ્વર બીજે દિવસે ત્યાંથી ચાલી નીકળ્યો. તે ઘણે ઠેકાણે ફર્યો, પણ તેના લાયક કોઈ કામ તેને ક્યાંય મળ્યું નહીં. તે કંટાળી ગયો. આખરે ફરતો તે એક ઋષિના આશ્રમે આવી ચડ્યો. અહીં ઋષિએ તેને આશ્રમમાં થોડા દિવસ રહેવાની છૂટ આપી. વાતચીત દરમિયાન સોમેશ્વરે પોતાની બધી હકીકત ઋષિને કહી સંભળાવી. સોમેશ્વરની વાત સાંભળી ઋષિનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે આર્દ્ર સ્વરે કહ્યું, બેટા, તારું દુઃખ હું સમજી શકું છું. જો મારી પાસે અત્યારે ધન હોત તો હું તને જરૂર આપી દેત. છતાં પણ હું તને મદદ કરવા ઈચ્છું છું. મારી પાસે એક જડીબુટ્ટી છે. આ જડીબુટ્ટી છે, તેનાથી તું એક વખત મૃત્યુ પામેલી વ્યક્તિને જીવતદાન દઈ શકીશ. એમ કહી તેમણે સોમેશ્વરને એક જડીબુટ્ટી આપી. સોમેશ્વર થોડા દિવસ ત્યાં રહી ને ઋષિની રજા મેળવી જડીબુટ્ટી લઈને ત્યાંથી નીકળી પડ્યો. સોમેશ્વર ચાલતા એક ગામથી બીજે ગામ એમ ફરતો કર્ણાવતી નગરીમાં આવી ચડ્યો. ત્યાં રાજમહેલમાં કાળો કેર વર્તી ગયો હતો. ત્યાંના રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો હતો. આથી આખી નગરી શોકમાં ડૂબેલી હતી. સોમેશ્વરને ઋષિએ આપેલી જડીબુટ્ટી સાંભળી આવી. તે તરત જ રાજમહેલમાં પ્રવેશ્યો અને રાજાની પાસે જઈને વિનંતી કરી કે જો આપ રજા આપો તો હું તમારો કુંવર જીવતો કરી આપું. આ વાત સાંભળી રાજાને તો સૌપ્રથમ સોમેશ્વર ગાંડો લાગ્યો. મૃત્યુ પામેલી વ્યક્તિને સજીવન કરવાની કોનામાં તાકાત છે? પરંતુ સોમેશ્વરે જ્યારે ખૂબ આગ્રહ કર્યો અને પોતાનો ઋષિની પ્રસાદી રૂપે આપેલી જડીબુટ્ટીની વાત કરી, ત્યારે રાજા પીગળ્યો અને તેને લઈને રાજકુંવરના સપ પાસે પહોંચ્યો. સોમેશ્વરે પોતાની પાસે રહેલી જડીબુટ્ટી કાઢી પથ્થર પર ઘસી તેનું પાણી બનાવી રાજકુંવરના મૃત શરીરના મુખમાં રેડ્યું. થોડી વાર થઈ ત્યાં તો રાજકુંવર આળસ મરડી બેઠો થઈ ગયો. સૌ કોઈ આ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યા. રાજા પોતાના કુંવરને સજીવન થયેલો જોઈ સોમેશ્વર ઉપર ખૂબ ખુશ થઈ ગયા અને તેમણે સોમેશ્વરને આગ્રહ કરીને પોતાને ત્યાં જ રાખી લીધો. તે હવે રાજપુરોહિત બની ગયો. તેને હવે કોઈ જાતની ખોટ ન હતી. જ્યારે આ બાજુ તંબાવટી નગરીમાં તેની પત્ની ગૌરી દુઃખના દહાડા પસાર કરતી હતી. તેને પોતાની જાત કરતાં પરદેશ ગયેલા પોતાના પતિની ચિંતા સતાવ્યા કરતી હતી. તેના પતિના કોઈ સમાચાર આવતા નહોતા. આથી તે ગમગીન બની ગઈ હતી. તંબાવટી નગરીમાં શ્રાવણ માસમાં સ્ત્રીઓ સોમવારનું વ્રત કરવા લાગી. ગૌરીએ પણ સોમવારનું વ્રત શરૂ કર્યું. એ દિવસે ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો. આથી ના છૂટકે તેને ભૂખ્યા રહેવું પડ્યું. આમ તેણે નકોરડો સોમવાર કર્યો. સાંજ પડવા આવી એટલે એક જણ પોતાને ત્યાં પુત્ર અવતર્યો હતો એની ખુશાલીમાં સાકરનો ગાંગડો ગૌરીને આપી ગયો. ગૌરીએ એ સાકરનું પાણી કરીને પછી પીધું. ભૂખને લીધે પેટમાં ઉપડેલી બળતરા શાંત થઈ. તે પ્રભુનું નામ લઈને સૂઈ ગઈ. રાત્રે સપનામાં મહાદેવજીએ તેને દર્શન દીધા અને ખુશ થઈને બોલી ઉઠ્યા, દીકરી,
આજે તે જાણતા અજાણતા સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત તો સૌપ્રથમ દક્ષ કન્યાએ કર્યું હતું, જેના પ્રતાપે મને પામી હતી. હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું. તું આ વ્રત વિધિપૂર્વક કરજે અને વ્રત પૂરું થયા પછી તેને ઉજવજે. તારી દરેક મનોકામના પૂર્ણ થશે. બીજે દિવસે ગૌરીએ અન્ય સ્ત્રીઓ પાસેથી વ્રત વિધિ જાણી લઈ સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું. આ પ્રમાણે ગૌરીએ 16 સોમવાર પૂરા કર્યા. ત્યારબાદ તેણે છેલ્લા સોમવારે વ્રત ઉજવવાનું નક્કી કર્યું. પણ તેની પાસે પૈસા તો નહોતા, તો પૈસા વગર તે વ્રત સી રીતે ઉજવે? આથી તે નિરાશ થઈ ગઈ. પરંતુ ત્યાં જ અચાનક તેનો પતિ સોમેશ્વર પુષ્કળ ધન કમાઈને પોતાને ઘરે આવી પહોંચ્યો. તેને સાજો સમો ઘેર આવેલો પહોંચેલો જોઈ ગૌરી ખૂબ ખુશ થઈ ગઈ. સોમેશ્વરે ઋષિએ આપેલી જડીબુટ્ટી અને તે દ્વારા રાજકુંવરને સજીવ કર્યો તે બધી વાત કરી અને કેવું માનપાન મેળવ્યો તેની પણ વાત કરી. ને જ્યારે ગૌરીએ સાકરિયા સોમવારનું વ્રત પૂરું કર્યું અને તે ઉજવવા માટે પોતે પૈસાની રાહ જોતી બેઠી હતી, તેની વાત સોમેશ્વરને ગૌરીએ કરી. છેવટે પતિ પત્નીઓ સાથે મળી સાકરિયા સોમવારનું વ્રત ઉજવ્યું. એ વખતે તેમણે 1.25 શેર ગોળ, 1.25 શેર ઘી અને 4.25 શેર ઘઉંનો લોટ લઈ તેના લાડુ બનાવ્યા. એમાંથી એક લાડુ મહાદેવજીને નૈવેદ્ય તરીકે ધરાવ્યો, બીજો લાડુ રમતા બાળકને બોલાવીને આપ્યો, ત્રીજો લાડુ બંને પ્રસાદ તરીકે ખાધો અને ચોથા લાડુનો પ્રસાદ આડોશ પાડોશમાં વહેંચ્યો. આ રીતે તેમણે વ્રતનું ઉજવણું કર્યું. ત્યારબાદ પોતાના પડી ગયેલા મકાનની જગ્યાએ એક નવું વિશાળ મકાન સોમેશ્વરે બંધાવ્યું. તેમાં તેઓ આનંદથી રહેવા લાગ્યા. ભગવાન શંકરની કૃપાથી થોડા જ સમયમાં તેમના ઘેર દેવ જેવા દીકરાનો જન્મ થયો. જય ભોલેનાથ. સાકરિયા સોમવારનું વ્રત જો સોમેશ્વર અને ગૌરીને ફળ્યું એવું સૌ કોઈને ફળજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો. તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર અવશ્ય કરો. કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય કે જય ભોલેનાથ લખવાનું બિલકુલ ભૂલતા નહીં. જો તમે આપણી ચેનલ પર નવા હોવ તો આવી જ પવિત્ર વ્રત કથાઓ, ધાર્મિક માહિતી અને તહેવારોની વિગતો સાથે સાથે તમારી ભવિષ્યવાણીની પણ વિડીયો તમને આ ચેનલમાં મળી રહેશે. તો આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને દબાવી દો. ફરી મળીશું શ્રાવણ માસની આવી જ એક અદ્ભુત વ્રત કથા સાથે. ત્યાં સુધી ભગવાન શિવ અને માતા પાર્વતીજીની કૃપા આપ સૌ પર બનેલી રહે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.